આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કહી શકાય કે લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થયા ગુજરાતમાં મતદાનના દિવસે જાહેર રજા તો સમાચાર સામે આવી રહ્યા છે જાહેર રજા આપવામાં આવી છે સામાન્ય વહીવટ વિભાગે આ રજાનો આદેશ છે તે જાહેર કર્યો છે તો 7 મેના રોજ આ રજા જાહેર કરાઈ છે 26 લોકસભા સીટ પર मतदान योजाशे तो 5 विधानसभाની પેટા ચૂંટણી પણ આયોજન કરવામાં આવ્યું છે તો પેટા ચૂંટણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને જેના કારણે જાહેર રજા આપવામાં આવી છે ગુજરાતમાં મતદાનના દિવસે જાહેર રજા તો લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા તો સામાન્ય વહીવટ વિભાગે આ આદેશ કર્યો છે 7 મેના રોજ રજા હશે તો 26 લોકસભા સીટ પર મતદાન યોજાશે 5 વિધાનસભા પેટા ચૂંટણી પણ યોજાવાની છે અને જેને લઈને સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર રજાનો આદેશ કરવામાં આવ્યો તો લોકસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થયા ગુજરાતમાં મતદાનના દિવસે જાહેર રજા હશે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે તો 7 મેના દિવસે રજા જાહેર કરવામાં આવી આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે સુરતના જહાંગીરપુરાની આ ઘટના સામે આવી છે જેમાં નાગા બાવાનો ઢોંગ રચી લાખોની ચોરી કરી ઠગાઈ કરનાર મુખ્ય મદારીની ધરપકડ કરવામાં આવી છે તો પોલીસે સીસીટીવી ફૂટેજથી આરોપીની ધરપકડ કરી દહેગામથી મુખ્ય આરોપીને દબોચી લીધો તો શિકારને હવામાંથી ભસ્મ ઉડાવી સોનું કાઢી લોકોને આંજી દેતો હતો તો હાલ તેની ધરપકડ કરવામાં આવી છે ઠગાઈ કરનાર મુખ્ય મદારીની પોલીસે ધરપકડ કરી તો હાલ કાર્યવાહી કરાશે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને દબોચી પાડ્યો છે તો દહેગામથી મુખ્ય આરોપીને ધરપકડ કરવામાં આવી છે તો સમાચાર સામે આવી રહ્યા છે સુરતના જહાંગીરપુરા વિસ્તારની આ ઘટના નાગા બાવાનો ઢોંગ રચી અને લાખોની ચોરી કરતો હતો જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલો જેમાં સિનિયર સિટીઝન છે સવારે મંદિરે જતા હતા એ દરમિયાન ગાડીમાં 2 ઈસમો આવેલા એમાંથી એક બાવા બનીને બેસેલો હતો અને એ લોકોએ મંદિરે જવાનો રસ્તો પૂછેલો ત્યારબાદ એ લોકો સાથે વાતચીતમાં એ લોકોને એવું કહ્યું હતું કે તમારા ઉપર પ્રકોપ છે એમ કરી અને એમને વાત કરેલી એટલે એ ચર્ચા દરમિયાન એમને એવું જણાવ્યું કે તમારે પ્રકોપ દૂર કરવો હોય તો તમારા પહેરેલા દાગીના મને આપો તો હું શુદ્ધ કરી આપું એ પ્રકારે વાત કરી અને એમની પાસેથી દાગીના લીધેલા અને એ સમય દરમિયાન આ જે સિનિયર સિટીઝન હતા એ એમને ખ્યાલ નહીં રહ્યો કે એને શું થઈ ગયું છે એ સમય દરમિયાન આ જે બંને બાવો અને જે ગાડીનો ચાલક હતો એ વાહન અને દાગીના લઈ અને જતા રહેલા હતા તપાસ દરમિયાન ગાડીના નંબર આધારે જે આરોપી છે એને શોધી કાઢવામાં આવેલો છે અને સહ આરોપી છે એ પકડવાનો બાકી છે જે પકડાયેલ આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ ગુના નોંધાયેલા છે એવું રેકોર્ડ પરથી જણાઈ આવેલું છે અત્યારે એ જે તે વખતે 1,47,000 રૂપિયાની મતદાના એમની પાસેથી દાગીના લઈ ગયેલા છે અને અગાઉ જે ગુના છે એનું રેકોર્ડ ચેક કરવાનું ચાલુ છે અમદાવાદમાં એના ગુના છે એવું હાલમાં એણે જણાવ્યું છે એ રેકોર્ડની પરથી ખરાઈ કરવાની બાકી છે તો સુરત જહાંગીરપુરા વિસ્તારની આ ઘટના નાગા બાવાનો ઢોંગ રચી લાખોની ચોરી કરતા હતા સમગ્ર મામલે હાલ આરોપીની ધરપકડ કરી છે દહેગામથી મુખ્ય આરોપીને દબોચી પાડ્યો